ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન એસઆઈઆર ચાલી રહ્યું છે। બીએલઓ દ્વારા પડતી મુશ્કેલીઓ અને દબાણના મુદ્દા વચ્ચે રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે પોતાના મત વિસ્તાર ખેરગામ, મજીગામ અને દેવસરના આશરે 15 બૂથોની મુલાકાત લીધી। મંત્રીએ બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને 70% કામ પૂર્ણ થયું હોવાનો સંતોષ વ્યક્ત કર્યો। નરેશ પટેલે બીએલઓને અફવાઓથી દૂર રહીને ટેન્શન વિના કામ કરવાની સલાહ આપી। તેમણે જણાવ્યું કે સાચા મતદારોને યાદીમાં ઉમેરવાનું કાર્ય પુણ્યનું કામ છે અને આ કાર્ય ભારતની આઝાદી પછી બીએલઓ દ્વારા સતત ભાવપૂર્વક કરવામાં આવ્યું છે। पहली बार हमारा बीएलओ काम नहीं करता। देश की आज़ादी મળ્યા પછી કેટલીક વાર એવી મતદાર યાદીઓને સુધારવાનો કાર્યક્રમ સરકાર તરફથી ચાલતો હોય છે। આ ચૂંટણી પંચનું કામ છે। ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને અમારા કર્મચારીઓ ખૂબ ભાવથી વર્ષોથી જોડાયેલા જાય છે। તો કેટલાક લોકો કોઈ ખોટી અફવાના કારણે કોઈ ખોટા મેસેજ નહીં જાય એનું પણ બધાએ ધ્યાન રાખવું જોઈએ। બાકી તો એવું માનું છું કે બીએલઓની કામગીરી એકબીજા સાથે આત્મીયતા મેળવવાનું છે, એકબીજા સાથે ઓળખાણ પણ એ બહાને થઈ જાય છે।